અગાઉના વિડીયોમાં આપણે સામાન્ય અવયવ શું છે તેના વિશે જાણ્યું. આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા સામાન્ય અવયવ વિશે વધારે જાણીશું. ગોલુની પાસે 12, 18 અને 24 લીટર દૂધ અલગ અલગ વાસણોમાં ભરેલું છે. ગોલુ વિચારી રહ્યો છે કે તે એક જ વાસણનો ઉપયોગ કરીને તે બધા જ વાસણોનું દૂધ માપી લેશે. બાળકો, શું તમે જણાવી શકો છો કે ગોલુ કઈ ક્ષમતાઓના વાસણોનો ઉપયોગ કરી શકે છે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. પહેલા આપણે 12, 18 અને 24ના અવયવ લખીશું. ગોલુ જે વાસણોનો દૂધ માપવા માટે ઉપયોગ કરી શકે છે એ શોધવા માટે આપણે શું કરવું પડશે? સાચું, આપણે આ 12, 18 અને 24ના સામાન્ય અવયવ શોધવા પડશે. 1, 2, 3 અને 6 આ સંખ્યાઓના સામાન્ય અવયવ છે. હું 2, 3 અથવા 6 લીટરની ક્ષમતાના વાસણનો ઉપયોગ કરીને આ વાસણોમાં ભરેલા દૂધને સહેલાઈથી માપી શકું છું. અને આમાંથી સૌથી વધારે ક્ષમતાવાળા વાસણની ક્ષમતા 6 લીટર છે. એટલે હું જરૂર 6 લીટરના વાસણથી જ આ વાસણોમાં ભરેલા દૂધને માપીશ, ગોલુએ વિચાર્યું. બાળકો, સંખ્યાઓના સામાન્ય અવયવમાંથી સૌથી મોટી સંખ્યાને આપણે મહત્તમ સામાન્ય અવયવ કહીએ છીએ. 12, 18 અને 24ના બધા જ સામાન્ય અવયવમાંથી 6 આ સંખ્યા સૌથી મોટી છે. એટલે આપણે કહી શકીએ છીએ કે 6, 12, 18 અને 24નો મહત્તમ સામાન્ય અવયવ છે. ગોલુએ 6 લીટરના એક વાસણથી તે બધા જ વાસણોમાં ભરેલા દૂધને માપવાનું શરૂ કર્યું. આ વાસણમાં ભરેલા દૂધને માપવા માટે ગોલુએ તે 6 લીટરના વાસણનો 2 વાર ઉપયોગ કર્યો. આ વાસણ માટે 6 લીટરના વાસણને 3 વખત અને આ વાસણમાં ભરેલા દૂધને માપવા માટે ગોલુએ તેના 6 લીટરના વાસણનો 4 વાર ઉપયોગ કર્યો. આ રીતે ગોલુને ખબર પડી ગઈ કે આ વાસણમાં 12 લીટર દૂધ ભરેલું છે, આ વાસણમાં 18 લીટર અને આ વાસણમાં 24 લીટર દૂધ ભરેલું છે. બાળકો, જો ગોલુના વાસણોમાં 30, 42 અને 48 લીટર દૂધ ભરેલું હોત તો શું તમે જણાવી શકો છો કે ગોલુ કઈ ક્ષમતાના વાસણનો ઉપયોગ કરત? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. 1, 2, 3 અને 6 આ સંખ્યાઓ 30, 42 અને 48ના સામાન્ય અવયવ છે, જેમાંથી 6 સૌથી મોટી સંખ્યા અથવા મહત્તમ સામાન્ય અવયવ છે. એટલે ગોલુ 30, 42 અને 48 લીટર દૂધ માપવા માટે પણ 6 લીટરની ક્ષમતાના વાસણનો જ ઉપયોગ કરતો. ગોલુએ તેના વાસણોમાં ભરેલા દૂધને માપીને તેના પર આ રીતે લેબલ લગાવી દીધા, કેમ કે ફરીથી તે તેમાં ભરેલી માત્રા ભૂલી ન જાય. બાળકો, આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણ દ્વારા સામાન્ય અવયવ વિશે વધુ જાણ્યું.
આગળના વિડીયોમાં આપણે તેના સંબંધિત થોડી મજા પડે તેવી ગેરસમજો જોઈશું.